Welcome to the Learning Lounge. This is our another topic of grammar અને આજનો આપણો ટૉપિક છે પ્રિપોઝિશન્સ. આપણે આગળ બહુ બધા ટૉપિક કવર કર્યા અને હવે રેગ્યુલર ગ્રામરનો એક ટૉપિક કવર કરીશું. સો પ્રિપોઝિશન્સનું નાનું અમથું ઇન્ટ્રોડક્શન આપણે જોઈએ. સો વોટ ઇઝ અ પ્રિપોઝિશન્સ? પ્રિપોઝિશન કનેક્ટ નાઉન ઓર પ્રોનાઉન ટુ અધર વર્ડ ઇન અ સેન્ટેન્સ. એટલે કે સેન્ટેન્સમાં નાઉન અને પ્રોનાઉન્સને કનેક્ટ કરતા હોય છે અને તે શો ધ રિલેશન બિટવીન વર્ડ્સ. શબ્દો વચ્ચેનું રિલેશન બતાવે છે. પ્રિપોઝિશન્સના એક્ઝામ્પલમાં જોઈએ ઇન, એટ, ઓન, ઓફ, ટુ, બાય, ફોર, વિથ, અબાઉટ એક્સેટ્રા. ઘણા બધા પ્રિપોઝિશન્સ છે. આપણે બધા જ પ્રિપોઝિશન્સની ડિટેલમાં જોવાના છે. સો લેટ્સ સ્ટાર્ટ વિથ અવર ફર્સ્ટ પ્રિપોઝિશન્સ. ઇન અને એટ એ પ્લેસ દર્શાવે છે. એટ એ સ્મોલ પ્લેસ અને વિલેજીસને દર્શાવવા માટે હોય છે, જ્યારે ઇન એ બિગર પ્લેસ અને સિટીઝ દર્શાવે છે. શોર્ટ એવું યાદ રાખી શકીએ કે જ્યારે કોઈ ચોક્કસ જગ્યાનું નામ આવે ત્યારે આપણે એટ કરશું, બાકી ઇન. લાઈક દે લીવ એટ અમી સોસાયટી, તો એક ચોક્કસ જગ્યા કહી દીધી. ફર્સ્ટ એક્ઝામ્પલ છે હી વોઝ બોર્ન એટ રજતનગર ઇન અમદાવાદ ડિસ્ટ્રિક્ટ. તો અહીંયા રાજનગર એ સ્પેસિફિક છે, અમદાવાદ એ મોટું છે, તો અહીંયા ઇન આવ્યું, ત્યાં એટ આવશે રાજનગરની આગળ. then નેક્સ્ટ ઇઝ બિટવીન, અમોંગ એન્ડ એમિડ. તો બિટવીન જ્યારે બે વસ્તુ કે માણસ વચ્ચે હોય ત્યારે બિટવીન, બે કરતાં વધારે વ્યક્તિ કે વસ્તુ હોય ત્યારે અમોંગ, અને અસંખ્ય વસ્તુ હોય ત્યારે એમિડ આવશે. ડિવાઈડ ધીસ એપલ બિટવીન રામ એન્ડ શ્યામ. બે નામ છે તો બિટવીન. પછી અમોંગમાં જોઈએ તો ઓલ ધ સન્સ ક્વેરલ અમોંગ ધેમસેલ્સ. બે કરતાં વધારે છે તો અમોંગ. અને રેબિટ હાઈડ એમિડ ધ વીડ્સ. વીડ્સ અસંખ્ય હોય, ગણી ન શકાય વીડ એટલે ઘાસ, તો અહીંયા એમિડ. સો ગાઈઝ, અહીંયા બિટવીન, અમોંગ અને એમિડ વચ્ચેનો ડિફરન્સ થોડો ધ્યાનમાં રાખજો. હવે નેક્સ્ટ ઇઝ ઇન અને ઇનટુ. ઇનસાઇડ વિથઆઉટ મૂવમેન્ટ, તો ઇન આવશે. ઇન એટલે કે જ્યારે કોઈ બી વસ્તુ અંદર આવતી હોય પણ કોઈ એની મૂવમેન્ટ નથી દર્શાવતા ત્યારે ઇન વપરાય છે. અને ઇનટુ જ્યારે ઇન્ડિકેટ્સ મૂવમેન્ટ એટલે કે મૂવમેન્ટ દર્શાવે છે. એક્ઝામ્પલ જોઈએ તો બોયઝ વર ઇન ધ ક્લાસરૂમ. બોયઝ ક્લાસરૂમમાં જ છે એટલે ચાર દિવાલની અંદર પેક રૂમ છે એની અંદર બેઠા છે તો ઇન. અને હી કેમ ઇન ટુ ધ ક્લાસ એટલે ક્લાસમાં આવી રહ્યો છે તો ઇનટુ. જ્યારે કોઈ વસ્તુ અંદર આવે છે મીન્સ એની મૂવમેન્ટ છે તો ઇનટુ આવશે. અને એઝ ઇટ ઇઝ અંદર બેઠા છે, કોઈ મૂવમેન્ટ નથી તો ઇન આવશે. ત્યારબાદ એટ, ઓન, ઇન અને બાય. એટ ટુને આપણે વોચનો ટાઈમ બતાવે કે એટ 5 o'clock, એટ મિડનાઇટ, એટ ઇવનિંગ. ઓન છે એ દિવસ અને તારીખ બતાવશે. ઓન મંડે, ઓન 1st July, ઓન 7th April. ઇન છે એ યર અથવા તો મંથ બતાવશે કે ઇન જાન્યુઆરી, ઇન એપ્રિલ, એવી રીતે. અને બે એન્ડ બતાવશે ટાઈમ, લાઈક ફ્રોમ 1st January to 31st January. ઇન જાન્યુઆરીમાં ફ્રોમ 1st to 31st, એટલે બે એક લિમિટ બતાવી દીધી ટાઈમ. પછી બાય એટલે નોટ લેટર ધેન ડેટ, એટલે કે એ સમયમાં એના પહેલાં એના પછી નહીં. મીન્સ એમ કીધું હોય કે યુ હેવ ટુ કમ બાય 10:30 AM, તો 10:30 AM પહેલાં યા 10:30 AM એના પછી નહીં આવવાનું, એવું રીતે. સો નેક્સ્ટ ઇઝ ફોર અને સિન્સ. ફોર એ પીરિયડ ઓફ ટાઈમ ઇન્ડિકેટ કરશે. સિન્સ એ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ એક્શન ઇન્ડિકેટ કરશે. લાઈક હી સ્ટેડ ફોર 3 weeks. એટલે આખો પીરિયડ 3 અઠવાડિયા સુધી રહ્યું. સિન્સ એ સ્ટાર્ટિંગ ટાઈમ ઇન્ડિકેટ કરશે, કેટલા વર્ષ રહ્યું એ નહીં કરે. હી વોઝ બ્લાઇન્ડ સિન્સ બર્થ, એટલે જ્યારે પ્રોપર નંબર આવે ને ત્યારે 4, બાકી સિન્સ. કે તમને આખો ટાઈમિંગ બતાવી દે, 3 અઠવાડિયા રહ્યો, 3 મહિના યા આટલા વર્ષ, તો 4 આવશે. પણ સ્ટાર્ટિંગ કે આટલા વર્ષ 1970થી છું હજી એ રહે છે નથી રહેતો એવું કંઈ ના હોય ત્યારે સિન્સ. સો નેક્સ્ટ ઇઝ બિસાઇડ અને બિસાઇડ્સ. બિસાઇડ એટલે બાય ધ સાઇડ ઓફ, ની બાજુમાં, અને બિસાઇડ્સ એટલે વધારાનું. ધ કિંગ સેટ બિસાઇડ ધ ક્વીન, એટલે કિંગ એ ક્વીનની બાજુમાં બેઠા. વોટ ડુ યુ નો બિસાઇડ્સ પેઇન્ટિંગ. પેઇન્ટિંગ સિવાય તમને શું બીજું આવડે છે યા તો શું બીજું ખબર છે. તો જ્યારે ઓનલી બિસાઇડ હોય તો બાજુમાં થશે. બિસાઇડ્સ પાછળ એસ લાગે તો એનો મિનિંગ થાય વધારાનું.
ઓકે. નેક્સ્ટ ઇઝ ઓન, ઓવર, અબાઉ. ઓન યુઝ ફોર સમથિંગ ટચ્ડ. જે અડેલું હોય ને એના માટે ઓન વપરાય કે હી સેટ ઓન ધ સોફા. ઓવર એટલે ઉપર પણ સમાંતર હોય, પેરેલલ હોય. દેર ઇઝ અ બ્રિજ ઓવર અ રિવર. નીચે નદી જાય છે, ઉપર બ્રિજ છે, એકબીજાને અડતા નથી પણ એકબીજાને સમાંતર છે, ત્યારે ઓવર વપરાશે. અબાઉ એટલે લાઇંગ ઓવર અ સરફેસ ઇન અ સ્ટ્રેટ લાઇન. એકદમ સીધી દિશામાં તમારી ઉપર હોય કે એટ નૂન સન ઇઝ અબાઉ ધી હેડ. ઓકે. તો ઓન જ્યારે ટચ હોય ત્યારે, ઓવર પેરેલલ સરફેસ પેરેલલ હોય ત્યારે, અને અબાઉ જ્યારે એ જ દિશામાં ઉપર હોય ત્યારે. નેક્સ્ટ ઇઝ બાય અને વિથ. બાય એ એજન્ટ એટલે કે માણસ કે એના માટે વપરાય છે, અને વિથ ઇન્સ્ટ્રુમેન્ટ માટે વપરાય. હી કટ અ ટ્રી વિથ એન એક્સ. કોઈ સાધન હોય ત્યારે વિથ આવશે કે એણે એક્સથી ટ્રી કટ કરી. ધ લાયન વોઝ કિલ્ડ બાય હન્ટર વિથ એન એક્સ. હ્યુમન બીન હોય તો બાય આવશે, વસ્તુ હોય તો વિથ આવશે. ડન. નેક્સ્ટ ઇઝ બાય અને ઓન. તો અહીંયા બાય મીન્સ ઓફ ટ્રાવેલિંગ માટે વપરાય છે, અને ઓન જ્યારે તમે ચાલીને જતા હોય ત્યારે ઓન વપરાય. લાઈક હી ટ્રાવેલ બાય બસ, હી ટ્રાવેલ બાય ટ્રેન. જ્યારે કોઈ બી મીન્સ ઓફ ટ્રાવેલિંગ તરીકે સાધન હોય, કોઈ વાહન હોય તો આપણે બાય યુઝ કરીશું. તમે ચાલીને પગપાળા જતા હોય તો આપણે ઓન યુઝ કરીશું. હી કેમ ઓન અ ફૂટ. ઓકે. નેક્સ્ટ ઇઝ ઓન, અપોન અને ઓન ટુ. તો ઓન આપણે આગળ જોયું કે જ્યારે સરફેસને ટચ હોય ત્યારે હી સેટ ઓન ધ હોર્સ. અપોન જ્યારે અપવર્ડ મુવમેન્ટ થાય કે હી જમ્પ્ડ અપોન ધ હોર્સ. ઉપરની તરફ ગતિ હોય ત્યારે અપવર્ડ. અને ઓન ટુ એટલે મુવમેન્ટ ઓનવર્ડ. જે સરફેસ ઉપર ગતિ હોય, સરફેસની અડીને ગતિ થતી હોય ને ત્યારે. અ બોલ રેન ઓન ટુ ધ ગ્રાઉન્ડ. ઓન એટલે સરફેસને ટચ, અપોન એટલે ઉપરની તરફ ગતિ, ને ઓનવર્ડ્સ એટલે સરફેસની અડીને ગતિ. નેક્સ્ટ ઇઝ બિહાઇન્ડ અને આફ્ટર. બિહાઇન્ડ પોઝિશન બતાવે, આફ્ટર ઓર્ડર બતાવે. હી હાઇડ બિહાઇન્ડ ધ ટ્રી. એ ઝાડ પાછળ છુપાઈ ગયો છે. સમર કમ્સ આફ્ટર વિન્ટર. વિન્ટર પછી સમર આવે. તો આજે ઓર્ડર બતાવવાનું હોય ને ત્યારે આફ્ટર યુઝ થશે, અને પોઝિશન બતાવવા માટે બિહાઇન્ડ યુઝ થાય. ઓકે. નેક્સ્ટ ઇઝ ઇન અને વિથિન. ઇન એટલે એટ ધ પીરિયડ ઓફ ટાઈમ, એટલે એ જ એટ અ મોમેન્ટ બતાવે. અને વિથિન એટલે બિફોર ધ એન્ડ્સ ઓફ અ પીરિયડ. લાઈક શી વિલ રિટર્ન હોમ ઇન અ વીક, એટલે કે અઠવાડિયે ઘરે આવશે, પાછી આવશે. શી વિલ રિટર્ન હોમ વિધિન અ વીક, તો એ અઠવાડિયામાં ગમે ત્યારે આવી શકે. ફર્સ્ટ એટલે અઠવાડિયામાં જ આવશે, મીન્સ અઠવાડિયાના લાસ્ટ દિવસે. અને વિધિન અ વીક એટલે અઠવાડિયામાં ગમે ત્યારે આવી શકે. અઠવાડિયું પૂરું થશે પહેલાં આવી જશે. એ સેન્સમાં વિધિન વપરાય, અને અઠવાડિયે આવશે તો ઇન વપરાશે. ત્યારબાદ છે ઓફ અને ફ્રોમ. ઓફ ઇઝ યુઝ ટુ ડિનોટ અ મટીરિયલ યુઝડ ઇન મેકિંગ સમથિંગ. કંઈક વસ્તુ મટીરિયલમાંથી બનાવવાની આવે ત્યારે ઓફ વપરાય છે. ફ્રોમ પણ એના માટે જ વપરાય, બટ ફ્રોમમાં એ ડિફરન્સ છે કે મટીરિયલનું ફોર્મ ચેન્જ થઈ જશે. લાઈક ચેર્સ આર મેડ ઓફ વુડ. લાકડામાંથી ચેર બનાવી તો લાકડાની જ રહેશે, તો ઓફ વપરાશે. બટ ઘી ઇઝ મેડ ફ્રોમ મિલ્ક. તો અહીંયા મિલ્કનું સ્વરૂપ બદલાઈ ગયું છે, તો અહીંયા આપણે ફ્રોમ યુઝ કરીશું. સો ડિફરન્સ યાદ રાખજો ઓફ અને ફ્રોમનો. બિફોર અને અગો. બિફોર ઇઝ યુઝ ટુ ઇન્ડિકેટ ટાઈમ, અને અગો આફ્ટર ટાઈમ ઇન્ડિકેટ કરે. હી ડાઇડ બિફોર 10 years. 10 વર્ષ પહેલાં મરી ગયા હતા. હી ડાઇડ 10 years એગો. બેયનું મિનિંગ એ જ થશે. ઇન શોર્ટ, બિફોર યુ એ સમયસૂચક શબ્દની પહેલાં આવશે, અને અગો એ સમયસૂચક શબ્દની પાછળ આવશે. બસ આ જ મેજર ડિફરન્સ છે બિફોર અને અગોમાં. સો હવે નેક્સ્ટ ઉપર જઈએ તો ડ્યુરિંગ અને ફોર. ડ્યુરિંગ મીન્સ થ્રુ આઉટ ધ કોર્સ ઓફ ટાઈમ, એટલે આખા સમય દરમિયાન. ફોર એટલે પીરિયડ ઓફ ટાઈમ, ચોક્કસ બતાવે, જે આપણે ફોર અને સિન્સમાં આગળ જોઈ ગયા હતા. શી સ્ટેડ ફોર 3 days. 3 દિવસ માટે રહ્યા તો ફોર. શી સ્ટેડ ડ્યુરિંગ ધ વેકેશન. આખા વેકેશન દરમિયાન રહ્યા. સો આ ડિફરન્સ દેખાઈ આવે છે. અરાઉન્ડ અને થ્રુ આઉટ.
અરાઉન્ડ એટલે એપ્રોક્સિમેટલી અને થ્રુ આઉટ એટલે ઓલ ધ ટાઈમ્સ. અરાઉન્ડ મીન્સ આશરે, થ્રુ આઉટ એટલે સમગ્ર સમય દરમિયાન. તો હી કેમ હિયર અરાઉન્ડ 9 AM એટલે આશરે 9 વાગ્યાની અરાઉન્ડે આવ્યો. હી રિમેન લોયલ ટુ પાર્ટી થ્રુ આઉટ હિઝ લાઈફ એટલે સમગ્ર સમય દરમિયાન લોયલ રહ્યું. જ્યારે અપ્રોક્સિમેટલી ટાઈમ બતાવવો હોય ને ત્યારે અરાઉન્ડ, બાકી સમગ્ર સમય તો થ્રુ આઉટ. નાઉ નેક્સ્ટ ઇઝ બિફોર અને ઇન ફ્રન્ટ ઓફ. બિફોર ક્યારે યુઝ થશે? આઈ કેમ બિફોર યુ, હું તારા પહેલાં આવ્યો ઓર્ડર માટે. ઇન્ડિયા રેઝડ ઇશ્યુ બિફોર યુકે, યુકેની સામે આપણે પ્રસ્તાવ મૂક્યો કે ઇશ્યુ રેઝ કર્યો, ત્યારે બિફોર. પછી છે ડોન્ટ પાર્ક કાર ઇન ફ્રન્ટ ઓફ માય ગેટ એટલે મારા ગેટની સામે કાર પાર્ક ના કરો. ની સામે માટે ઇન ફ્રન્ટ ઓફ, એમની પાસે એટલે ઇન્ડિયા યુકે પાસે ઇશ્યુ રેઝ કર્યો, હું તારા પહેલાં આવ્યો. ઓર્ડર કે એવું કશું હશે ત્યારે બિફોર આવશે, બટ ની સામે તો ઇન ફ્રન્ટ ઓફ. ત્યારબાદ છે ટીલ અન્ટિલ. બોથ આર યુઝ ફોર ટાઈમ એન્ડ કેન રિપ્લેસ ઇચ અધર. બંને ટાઈમ માટે યુઝ થાય, એકબીજાને રિપ્લેસ કરી શકે છે, બટ અન્ટિલ એ ઓલવેઝ નેગેટિવ સેન્સમાં જ યુઝ થશે. લાઈક વેટ ટીલ હી અરાઇવ્સ, ડુ નોટ લીવ અન્ટિલ ઇટ ફિનિશ. તો પહેલાં વાક્યમાં ટીલ છે, બીજામાં અન્ટિલ છે, આપણે એકબીજાને રિપ્લેસ કરી શકીએ, બટ અન્ટિલ હારે નેગેટિવ વાક્ય જ હશે, આટલું ધ્યાન રાખી લો. ઓકે. વિથ અને ટુ. વિથ કોઈ બી પર્સન સાથે એગ્રી કે ડિસએગ્રી થવાનું હોય તો વિથ આવશે, અને કોઈ મુદ્દા સાથે એગ્રી કે ડિસએગ્રી થવાનું હોય ને ત્યારે ટુ આવશે. હી ડિસએગ્રીડ વિથ હિમ, અહીંયા હિમ એ માણસની વાત થાય છે તો વિથ આવ્યું. પછી છે વી અગ્રી વિથ હિમ ટુ ઓલ ધ પોઈન્ટ. હિમ સાથે વિથ અને પોઈન્ટ સાથે ટુ. બીજો એક્ઝામ્પલ લઈએ. આઈ એગ્રી વિથ ઓલ હિઝ ઇન્ફોર્મેશન્સ, અહીંયા ઇન્ફોર્મેશન્સ એક પોઈન્ટ છે તો અહીંયા ટુ આવશે. આઈ અગ્રી ટુ ઓલ હિઝ ઇન્ફોર્મેશન, આઈ અગ્રીડ વિથ હિમ. જ્યારે માણસ આવશે ત્યારે વિથ અને પોઈન્ટ આવે તો ટુ. નેક્સ્ટ અક્રોસ અને થ્રુ. અક્રોસ એટલે ફ્રોમ વન સાઈડ ટુ અધર અથવા તો ઓપોઝિટ સાઈડ. આઈ સ્વેમ અક્રોસ ધ રિવર, મેં રિવરને તરીને પાર કરી એમ, આ સાઈડથી પેલી સાઈડ. હી ઇઝ વેઇટિંગ ફોર મી અક્રોસ ધ રોડ, ઓપોઝિટ સાઈડ દર્શાવે. થ્રુ એટલે બાય સમથિંગ, કોઈના દ્વારા. ટ્રેન પાસ થ્રુ ધ ટનલ, ટનલમાંથી નીકળવું. ઓકે. અક્રોસ એટલે સામેની સાઈડ અથવા તો ઓપોઝિટ સાઈડ, એક સાઈડથી બીજી સાઈડ જવાનું હોય ત્યારે અક્રોસ. અને કોઈના અંદરથી ગતિ થતી હોય યા કોઈ મીડિયમ દ્વારા ગતિ થાય ત્યારે એને થ્રુ કહેશું. ટ્રેન પાસ્ડ થ્રુ ધ ટનલ. સો અન્ડરસ્ટુડ. નાઉ ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ ઓફ બંનેનો સેમ જ મિનિંગ છે, બટ ઇનસ્પાઇટ સાથે આપણે ઓફ યુઝ કરીશું અને ડિસ્પાઇટ સાથે ઓફ યુઝ નહીં થાય. ઇનસ્પાઇટ ઓફ વર્કિંગ હાર્ડ હી ફેલ્ડ, ડિસ્પાઇટ બીન રીચ હી ઇઝ નોટ હેપી. ઇનસ્પાઇટ સાથે ઓફ આવશે, ડિસ્પાઇટ સાથે ઓફ નહીં આવે. આ એક મેજર ડિફરન્સ છે જે યાદ રાખજો. ઓકે ગાઈઝ, તો અહીંયા આપણા પ્રિપોઝિશન્સ પૂરા થાય છે. જો તમને પ્રિપોઝિશન્સ રિલેટેડ કોઈ બી ડાઉટ હોય તો કમેન્ટ કરી દેજો, અમે લોકો આન્સર આપીશું. ગાઈઝ પ્લીઝ આ બધી વસ્તુને બહુ સરખી રીતે ધ્યાનમાં લેજો, કેમ કે આપણે સૌથી વધારે ક્વેશ્ચન પૂછાતા હોય તો સ્પોટ ધ એરરના પૂછાય છે, અને એમાં આવા નાની નાની વસ્તુ જ હોય છે જે આપણને એટ અ ટાઈમ દેખાતી નથી હોતી. ઓકે, દેટ્સ ઇટ ફોર ટુડે. થેન્ક યુ સો મચ ગાઈઝ. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને. થેન્ક યુ.